वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो हवे आपणे केमिस्ट्री में पार्ट 2 12th साइंस पार्ट 2 नो अभ्यास शुरू करवा जई रह्या छे। पार्ट 2 जे छे ए आखुं ऑर्गेनिक केमिस्ट्री छे। एमां चेप्टर नंबर 10 थी लईने चेप्टर नंबर 16 सुधी बधा ज चेप्टर ऑर्गेनिक केमिस्ट्री पर बेस छे। तो आनी आगळ आपणे धोरण 11 में ऑर्गेनिक केमिस्ट्रीना बे महत्वना चेप्टर आपणे शीखेला हता। तो एना नॉलेजनो उपयोग आपणे अहींया करवानो छे। 11मा ધોરણમાં આપણે પ્રકરણ નંબર 12 અને પ્રકરણ નંબર 13 હાઇડ્રોકાર્બન અને પ્રકરણ નંબર 12 જેને આપણે ટૂંકમાં કહીએ છીએ જીઓસી, બરાબર, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખ્યા હતા। હવે એ જે આ બંને ચેપ્ટર છે એના નોલેજનો આપણે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે અને આપણે અહીંયાના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર શીખવાના છે। મિત્રો કોઈ વસ્તુ અમે એવો ટ્રાય કરીશું કે જેથી 11માનું પણ તમને થોડું ઘણું રિવિઝન થઈ જાય। કોઈ બાબત એવી હશે તો એ પણ તમને યાદ દેવડાવીશું। પણ તે છતાં અહીંયા શરૂ કરતા પહેલાં એક સજેશન આપી દઉં કે આને શરૂ કરતા પહેલાં 11માનું પ્રકરણ નંબર 12 અને પ્રકરણ નંબર 13 એકવાર નજર ફેરવી જવી, બરાબર। ભલે 2-3 કલાક થાય, એક દિવસ થાય, પણ તમારે પ્રકરણ નંબર 12 11નું અને પ્રકરણ નંબર 13 એકવાર જોઈ જવા। તમે જોઈ જશો પછી જ આની અંદર તમને વધારે સમજણ પડશે। જો તમે ભૂલી ગયા હશો તો અહીં ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને થોડુંક અઘરું લાગવા માંડશે। ઓકે, ચાલો તો પછી આપણે પ્રકરણ નંબર 10 થી શરૂ કરીએ। પ્રકરણ નંબર 10 છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો। ચાલો સૌપ્રથમ પ્રસ્તાવના માં થોડુંક ધ્યાન આપીએ। તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કોને કહેવાય? તો એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં H પરમાણુનું વિસ્થાપન કરવાનું છે। H પરમાણુનું વિસ્થાપન કોના વડે કરવાનું છે? હેલોજન પરમાણુ। હેલોજન એટલે આપણને બધાને ખ્યાલ જ છે, સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન પરમાણુ વડે કરીએ તો જે આપણને મળે જે સંયોજન એને આપણે આલ્કાઇલ હેલાઇડ, જો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી લઈશું વિસ્થાપન કરીશું તો આલ્કાઇલ હેલાઇડ કહીશું, અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં H પરમાણુનું વિસ્થાપન કરીશું તો એરાઇલ હેલાઇડ કહેવાય। આલ્કાઇલ હેલાઇડનું જ બીજું નામ હેલો આલ્કેન છે અને એરાઇલ હેલાઇડનું બીજું નામ હેલો એરિન સંયોજનો છે। મિત્રો એલિફેટિક અને એરોમેટિક ફરીથી હમણાં કીધું એમ 11મા ધોરણમાં બધા ડિફરન્સ આપણે જીઓસીમાં ક્લિયર કરીએ છીએ। ભૂલી ગયા હોય તો ટૂંકમાં કહીએ, એરોમેટિક યુકેલનો નિયમ યાદ કરી લેજો, 4n+2 પાઈ ઇલેક્ટ્રોન જેની અંદર રહેલા હોય સમતલીય ચક્રીય સંયોજનો એમને એરોમેટિક સંયોજનો કહેવાય। અને થોડુંક ડીપમાં ન જોઈએ, ઉપરથી વાત કરીએ તો બેન્ઝીન ચક્ર જેમાં રહેલું હોય બધા એરોમેટિક સંયોજન કહેવાય, અને એના સિવાયના જે યુકેલના નિયમનું પાલન નથી કરતા તેને એલિફેટિક સંયોજનો કહેવાય। આલ્કેન, આલ્કીન, આલ્કાઇન આ બધા જે હાઇડ્રોકાર્બન છે એલિફેટિક છે। ઓકે, તો આપણે એલિફેટિકને એક ઉદાહરણ લઈએ, CH4 માંથી એક Hનું વિસ્થાપન કરીએ આપણને મળશે CH3Cl। તો આ હેલો આલ્કેન, આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન CH3 છે, એમાંથી આપણે એક Hનું વિસ્થાપન કરીએ Br વડે તો આ મળી ગયું બ્રોમો ઇથેન। બંને Hનું વિસ્થાપન, એક કરતાં વધારે Hનું વિસ્થાપન પણ થઈ શકે, આ Hનું પણ થઈ શકે, આ Hનું પણ થઈ શકે, CH2Br, CH2I બંને જુદા જુદા પણ હોઈ શકે। મિત્રો ગમે એટલા Hનું વિસ્થાપન આપણે કરી શકીએ। જેમ કે જાણીતા સંયોજનોમાં છે આપણી પાસે CH4 છે, એમાંથી આપણે CHCl3 ક્લોરોફોર્મ જાણીતું છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ જાણીતું છે। તો એક જ H પરમાણુનું વિસ્થાપન કરવું એવું જરૂર નથી, એક કરતાં વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન સમાન અથવા જુદા જુદા પ્રકારના હેલોજન વડે પણ કરી શકાય। તો આ આપણે જે અહીંયા ઉદાહરણ જોઈએ બધા આલ્કાઇલ હેલાઇડના ઉદાહરણ છે। એવી જ રીતે બેન્ઝીન ચક્ર છે અથવા કોઈ એરોમેટિક પ્રણાલી છે। એરોમેટિક પ્રણાલી એટલે હવે આપણે બહુ ડિટેલમાં નહીં જે બેન્ઝીન ચક્રની જ વાત કરીશું। તો બેન્ઝીન ચક્રમાં આપણને ખબર છે કે આ બધી જગ્યાએ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય, તો એ પૈકીના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે ક્લોરીન વડે કરીએ તો આપણને મળ્યું ક્લોરોબેન્ઝીન, બ્રોમિન વડે કરીએ તો આપણને મળે બ્રોમોબેન્ઝીન। નામકરણ આપણે આની પછી જોઈશું। અત્યારે આપણે એ સમજીએ છીએ કે આ જે સંયોજનો છે તે કયા સંયોજનો છે? હેલો એરિન સંયોજનો છે। તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો શું છે? તો એલિફેટિક, આ થઈ ગયા તમારા એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન
हेलोजन परमाणु वडे करवाथी जे संयोजनो मळे छे एने हेलो अल्केन अने हेलो एरिन संयोजनो अनुक्रमे कहेवामां आवे छे। ओके, हवे हेलो अल्केन अने हेलो एरिन संयोजनो जरा बंधारणने समजी लीए कि भाई हेलोजन ज्यारे कार्बन साथे जोड़ाय छे तो एना बंधारणमां शुं आपणने खास बाबत नोंधपात्र छे। तो हेलो अल्केन संयोजनोमां हेलोजन परमाणु जे कार्बन साथे जोड़ायेलो छे, हेलोजन परमाणु जे कार्बन साथे जोड़ायेलो छे ते sp3 संकरण धरावे छे। sp3 संकरण धरावतो कार्बन जो 1 2 3 4 4 बंध छे, 4 बंध होय एटले सिग्मा प्लस एलपी नो नियम लगाड़ो એટલે કયું સંકરણ થાય sp3। જ્યારે હેલો એરિન સંયોજનોની વાત કરીએ તો હેલો એરિન સંયોજનોમાં આ જે કાર્બન છે આ કાર્બન વાત કરીએ શું છે આ કાર્બન એક પાઈ બંધ ધરાવે છે। તમે એને ગમે ત્યાં હેલોજનને જોડશો કોઈ પણ દરેક કાર્બન આપણને ખબર છે બેન્ઝીન ચક્રમાં કોઈ પણ કાર્બન એ sp2 સંકરણ ધરાવતો હોય તો એક પાઈ બંધ ધરાવે છે અને એનું સંકરણ કયું હોય છે sp2। તો હેલો આલ્કેન માં રહેલો કાર્બન sp3 સંકરણ हेलोजन परमाणु साथे जोड़ायेलो कार्बन sp3 संकरण धरावे छे અને हेलो एरिन संयोजनोमां हेलोजन धरावतो जे कार्बन परमाणु छे ते sp2 संकरण धरावे छे। मित्रों संकरण बदलाई जवाने कारणे आ बंनेना गुणधर्मोमां नोंधपात्र फेरफार उद्भवे छे जे आपणे चेप्टरमां ज्यारे वधारे अंदर भणीशुं त्यारे शीखीशुं। ओके, हवे आपणे शा माटे हेलो आल्केन हेलो एरिन संयोजनो भणવું જોઈએ तो आपने प्रस्तावना में केटलीक बाबत आपी है जे मैंने उपयोगों तरीके दर्शावी है એટલે કે આપણને આ સંયોજનોના જે ઉપયોગો છે ખ્યાલ આવે તો આપણને એને ભણવામાં વધારે ઇન્ટરેસ્ટ ઉત્પન્ન થાય। તો કઈ કઈ બાબતોમાં હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો મહત્વના છે તો વૈદ્યકીય કામગીરી એટલે ડોક્ટરો જે આ દવાઓ છે બનાવવા માટે ઘણા જ ઉપયોગી છે, ઔષધો બનાવવા માટે ખૂબ જ કામના છે, ઉદ્યોગો અને રોજિંદા જીવનમાં પણ એમનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે। અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે મિત્રો ધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે આપણે શું લઈએ છીએ ધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે આપણે પાણી લઈએ છીએ, આલ્કોહોલ લઈએ છીએ, પણ અધ્રુવીય સંયોજનો હોય બરાબર તો એના માટે દ્રાવક તરીકે ક્લોરોફોર્મ કાર્બન ટેટ્રાક્લોરાઇડ आ अगत्यना द्रावको छे। तो आज वधारानी विगतो तमने लखावतो जाऊं छुं ए पण तमे नोट करता रहेजो। क्लोरोफॉर्म CH3 कार्बन टेट्राक्लोराइड CCl4 ए खूब ज अगत्यना द्रावक छे। सेना माटेना द्रावक छे अध्रुवीय संयोजनो माटेना द्रावक छे मित्रों। ओके, त्यार पछी कार्बनिक संयोजन थोड़ुं टूंकमां लख्युं छे पण बधी बहु जगह कार्बनिक संयोजन लखेलू आवशे तो आपणे आवी रीते टूंकमां लखीशुं कार्बनिक संयोजनोना संश्लेषणमां प्रारंभिक पदार्थ तरीके। संश्लेषण एटले शुं मित्रों बनावट। ज्यारे कृत्रिम रीते प्रयोगशाळामां उद्योगोमां कोई कृत्रिम रीते पदार्थ बनावવો હોય तो घणी बधी वस्तुओ रंगो रसायणों दवाओं बनाववामां कार्बनिक संयोजनो प्रारंभिक पदार्थ तरीके એટલે શરૂઆત કાર્બનિક સંયોજન આ હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનોથી કરવામાં આવતી હોય। શરૂઆતના પદાર્થો એટલે કે જે ફર્સ્ટ રિએક્શન હોય એની અંદર આ પદાર્થો ઉપયોગી હોય છે। જમીનમાં સૂક્ષ્મજીવો દ્વારા બનતી ક્લોરીનયુક્ત પ્રતિજીવી ક્લોરેમફેનિકોલ ટાઇફોઇડ તાવના ઉપચાર માટે મિત્રો અહીંયા જમીનમાં જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો દ્વારા ક્લોરેમફેનિકોલ नाम याद रखो। आम तो आपने प्रकरण नंबर 16 औषधों में आ नाम जानीतुं छे क्लोरेमफेनिकोल शुं छे प्रतिजीवी छे। प्रतिजीवी एटले सूक्ष्मजीवोनो नाश करे। तो सूक्ष्मजीवोनो नाश करे एवुं क्लोरीनयुक्त संयोजन छे क्लोरेमफेनिकोल। नाम आपने याद रखवानुं छे खास एमसीक्यू माटे क्लोरेमफेनिकोल जे टाइफोइड तावना उपचार माटे महत्वनुं छे। ओके, आपना शरीरमां घणा बधा अंतस्त्राव छे। एमांनो एक खूब ज जाणीतो अंतस्त्राव छे कदाच तमे जाणता हशो थायरोक्सिन थायरोइड ग्रंथि छे। अपना शरीर में बहुत महत्वनी ग्रंथि छे थायरोइड ग्रंथि। तो थायरोइड ग्रंथि माटे थायरोक्सिन नामनो अंतस्त्राव बने छे। आ जे अंतस्त्राव छे ते आयोडीन धरावतो अंतस्त्राव छे बराबर अने तेनी उणपथी गोइटर नामनो रोग थाय छे। तो मित्रों तमे जाणता हशो आपनुं आ जे गळुं छे एनी उणपने कारणे जो थायरोक्सिननो स्त्राव बराबर न थाय बराबर अथवा थायरोक्सिन अंतस्त्राव
પૂરતી માત્રામાં ઉત્પન્ન ન થાય તો ગોઈટર નામનો રોગ થાય અને ગળું જે છે આ ગળું તે એકદમ ફૂલીને મોટું થઈ જાય. આને કંટ્રોલ કરવા માટે જ આપણને ખબર છે કે આપણે જે મીઠું ખાઈએ છીએ મીઠામાં આયોડિન ઉમેરવામાં આવે છે. એટલે કદાચ તમને ખ્યાલ હશે કારણ કે 8, 9, 10માં પણ આ બેઝિક બાબતોમાં આવી જાય. ન ખ્યાલ હોય તો ધ્યાન રાખજો. મીઠામાં આયોડિન યુક્ત મીઠું એવું શા માટે, આયોડિન શા માટે ઉમેરવામાં આવે તો એ આપણા શરીરમાં જે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ જાળવવા માટે આયોડિન લેવું આપણે જરૂર છે, જે મીઠા દ્વારા મીઠામાં ઉમેરીને આપણને આપવામાં આવે છે. ઓકે, ત્યાર પછી ક્લોરોક્વિન નામનું સંયોજન છે. ક્લોરોક્વિન જે મેલેરિયાના ઉપચાર માટે, મેલેરિયાનો જે રોગ છે એના ઉપચાર માટે ક્લોરોક્વિન નામનું સંયોજન મહત્વનું છે. નામ યાદ રાખવાના છે. ટાઇફોઇડ તાવના ઉપચાર માટે ક્લોરેમ્ફેનિકોલ છે. મેલેરિયાના ઉપચાર માટે ક્લોરોક્વિન છે. ઓકે, હેલોઇથેન સંયોજનો શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે વપરાય છે. હેલોઇથેન એક મહત્વનું, લગભગ આપણે બધા જ જાણતા હોઈશું. જો તમે નાના ધોરણોમાં નામ સમજો તો ક્લોરોફોર્મ, અથવા તો સામાન્ય જ્ઞાનથી પણ કદાચ બહારની બધી વાતો તમે ઘણા બધા પિક્ચરો જોયા હોય તો રૂમાલ મોઢા પર મૂકી દેવામાં આવે અને રૂમાલ મોઢા પર મૂકતા સામેવાળી વ્યક્તિ બેભાન થઈ જાય. તો આવું ઘણા પિક્ચરોમાં આપણે જોયું છે. તો કયો પદાર્થ હોય એ મોટે ભાગે હોય છે ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ એક સંયોજન છે, હેલોઇથેન સંયોજનો છે, અથવા તો એક આ હેલોમિથેન સંયોજન છે. પણ તમારા ખાલી જાણકારી માટે ઘણા હેલોઇથેન સંયોજનો પણ શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે ઉપયોગી છે. પણ આ જાણીતું નામ છે એટલા માટે લખું છું. ક્લોરોફોર્મ એ હેલોઇથેન નથી, હેલોમિથેન સંયોજન આમ તો કહેવાય. પણ ઘણા હેલોઇથેન સંયોજનો પણ શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે એટલે દર્દીને બેભાન કરવા માટે વપરાય. નિશ્ચેતન, ચેતન કરવું એટલે સજાગ, જાગૃત. નિશ્ચેતન કરવું એટલે બેભાન કરવા માટે ઉપયોગી છે. ઓકે, હવે મિત્રો આજે લાસ્ટ ઉપયોગ છે, ખાસ અગત્યનો છે કારણ કે બહુ અલગ છે. સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનો. કેટલાક સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રુધિરના કાર્યક્ષમ અવેજી. તો આમ તો બાયોલોજીને લગતી બાબત છે ઊંડી, પણ ખાલી આપણે શબ્દોને સમજીને ધ્યાન આપીએ તો રુધિરનું અવેજી એટલે કદાચ કોઈ સંજોગોમાં રુધિર ન મળ્યું હોય તો આ સંયોજનો વડે ટેમ્પરરી હંગામી કામ ચલાવવું હોય તો પણ ચલાવી શકાય અને દર્દીને બચાવી શકાય. તેવા રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે કયા સંયોજનો મહત્વના છે? તો સંપૂર્ણ ફ્લોરિનયુક્ત નહીં, માત્ર સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનો. બધા જ એવું જરૂર નથી. કેટલાક સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે ઉપયોગી છે. ઓકે મિત્રો, ચાલો આટલું લખી લો. તો મિત્રો હવે પ્રસ્તાવના બાદનો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. એ છે વર્ગીકરણ. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે. ઓકે, તો પહેલા એક સામાન્ય બાબત સમજીએ, પછી આપણે ડિટેલમાં સમજીએ. તો હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનો છે એનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારે કરવામાં આવે છે. એક હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. બીજું એમ કહી શકાય કે સંકરણને આધારે. તો સંકરણને આધારે બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. એક sp3CX બંધ ધરાવતા સંયોજનો અને બીજું છે sp2CX બંધ ધરાવતા સંયોજનો. ઓકે, આપણે 1 by 1 આને લઈએ. તો સૌથી પહેલું લઈએ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે થતું વર્ગીકરણ. બહુ ઇઝી છે મિત્રો. હેલોજન પરમાણુની સંખ્યા 1, 2 અથવા વધુ હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એ પ્રમાણે મોનોહેલોજન, ડાયહેલોજન, પોલીહેલોજન એટલે કે ટ્રાયહેલોજન, ટેટ્રાહેલોજન આ રીતેનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે મોનોહેલો આલ્કેન અને મોનોહેલો એરિન એટલે કોઈ એક હેલો આલ્કેનમાં લઈને એક H દૂર કરીએ તો એને એક Hનું વિસ્થાપન એક હેલોજન વડે કરીએ તો એને મોનોહેલો આલ્કેન કહીએ. જેમ કે CH4 છે એમાંથી CH3Cl બનાવે તો આ મોનોહેલો આલ્કેન છે. એવી જ રીતે આપણી પાસે બેન્ઝીન છે એમાંથી એક H દૂર કરીએ, આ ક્લોરોબેન્ઝીન છે, મોનોહેલો એરિન સંયોજન છે. ઓકે, ડાયહેલો આલ્કેન. એવી જ રીતે જો 2H પરમાણુનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવ્યું હોય તો એને ડાયહેલો આલ્કેન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અને એવી રીતે બેન્ઝીનમાંના 2 હેલોજન પરમાણુ છે, 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન 2 હેલોજન વડે થયું હોય તો
તો એને ડાય હેલો એરિન તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઇઝી છે મિત્રો, નામકરણમાં વધારે ઉદાહરણ લઈશું એટલે હું અહીંયા તમને ઉદાહરણ આપીને સમય બગાડતો નથી, કારણ કે આની પછીનો ટોપિક નામકરણ છે, જ્યાં બધાનું નામકરણ પણ આપણે ડિટેલમાં શીખીશું. ઓકે, તો શબ્દ પરથી તમે સમજી ગયા છો મિત્રો કે એક મિનિટ, ટ્રાયહેલોએરિન સંયોજનોમાં 3 હેલોજન પરમાણુ જોડાયેલા હોય છે. 3 હેલોજન પરમાણુનું હાઇડ્રોજન વડે વિસ્થાપન થયું હોય. તેવી જ રીતે ટ્રાયહેલોએરિન સંયોજનોમાં બેન્ઝીનમાં રહેલા કોઈ 3 H પરમાણુ જે છે તેનું વિસ્થાપન હેલોજન વડે થયેલું હોય છે. ઓકે, જરાક આટલું લખી દો. ઓકે મિત્રો, તો આપણે પ્રસ્તાવના અને ઉપયોગો જોયા પછી ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણે સમજીએ વર્ગીકરણ. તો વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એની એક સામાન્ય રૂપરેખા જોઈએ, પછી દરેકને આપણે ડિટેલમાં સમજીએ. તો સામાન્ય રીતે સૌપ્રથમ વર્ગીકરણ કરવામાં આવે છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ત્યારબાદ કાર્બન પરમાણુનું સંકરણ કયું છે, હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુનું સંકરણને આધારે sp3CX બંને ધરાવતા સંયોજનો અને sp2CX બંને ધરાવતા સંયોજનોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. હવે 1 by 1 આપણે ડિટેલમાં બધાને જોઈએ તો સૌપ્રથમ છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે કરવામાં આવતું વર્ગીકરણ. ઓકે, હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય તો એને મોનોહેલોજન સંયોજનો, 2 હોય તો ડાયહેલોજન સંયોજનો, વધુ હોય એટલે ઘણા બધા હોય તો પોલીહેલોજન સંયોજનો, 3 હોય તો ટ્રાયહેલોજન, 4 હોય તો ટેટ્રાહેલોજન સંયોજનો. મિત્રો બહુ સરળ છે એટલે આપણે એમાં બહુ સરળ વસ્તુઓમાં બહુ સમય નથી આપતા, જે તમે ઇઝીલી સમજી શકો તેમ. જેમ કે મોનોહેલો આલ્કેન એટલે કોઈ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન વડે થયું હોય. અહીંયા એક ઉદાહરણ આપેલું છે C2H5X, જેને આપણે RX એમ પણ કહી શકીએ. ઓકે, જેમ કે મિથેન છે, એમાંથી એક H કાઢી નાખીએ, Cl ઉમેરીએ તો ક્લોરોમિથેન આપણને મળે, મોનોહેલોએરિન છે. બેન્ઝીનમાં રહેલા કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો મોનોહેલોએરિન મળે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન વગેરે. એવી જ રીતે 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે કરવામાં આવે તો ડાયહેલો આલ્કેન સંયોજનો મળે. મિત્રો એ બાજુના કાર્બન પરથી પણ હોય, ગમે ત્યાંથી હોય, એવી શરત અત્યારે આપણે નથી કે આ બાજુ, એ નામકરણમાં આપણે વધારે શીખીશું કે બાજુમાંથી કે એક જ કાર્બન પરથી. અત્યારે તો આપણે એવું કહીએ કે 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે તો ડાયહેલો આલ્કેન કહેવાય. એવી રીતે બેન્ઝીનમાં રહેલા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 હેલોજન વડે થાય તો એને ડાયહેલોએરિન કહેવાય. સેમ એ રીતે 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન 3 હેલોજન વડે થાય તો એને ટ્રાયહેલોએરિન કહેવાય. બેન્ઝીનમાં રહેલા 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન 3 હેલોજન વડે થાય તો એને ટ્રાયહેલોએરિન સંયોજન તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચાલો, તો આ તો બહુ સિમ્પલ છે એટલે આપણે એની અંદર કોઈ ડિટેલમાં નથી જતા. હવે આપણે એનાથી આગળ વધીએ, જે થોડુંક વધારે સમજવા માટે ધ્યાન રાખવા જેવું છે એ છે મોનોહેલોજન સંયોજનો છે, એમાં સંકરણને આધારે વર્ગીકરણ જે આપણે કહીએ છીએ તે મોનોહેલોજન. એટલે હવે આપણે ડાયહેલોજન અને ટ્રાયહેલોજનની અત્યારે વાત નહીં કરીએ, પણ જે મોનોહેલોજન સંયોજનો છે જેમાં એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થયેલું છે, એમાં sp3 કાર્બન જે છે જે હેલોજન સાથે જોડાયેલો હોય એટલે એને કહીએ sp3CX બંધ ધરાવતા સંયોજનો. ચાલો, એમાંથી પહેલું, એના 3 પ્રકાર છે. એક આલ્કાઇલ હેલાઇડ સંયોજનો, એલાઇલિક હેલાઇડ સંયોજનો અને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. કેટલા પ્રકારનું વર્ગીકરણ થાય છે sp3CX બંધ ધરાવતા સંયોજનોનું? 3 પ્રકાર. એક આલ્કાઇલ હેલાઇડ, અહીંયા હું ટૂંકમાં લખું છું એટલે તમને આખો પ્રશ્નનો ખ્યાલ આવે. આલ્કાઇલ હેલાઇડ. બીજા છે એલાઇલિક હેલાઇડ, ટૂંકમાં લખું છું, અને ત્રીજું છે બેન્ઝાઇલિક. ઓકે મિત્રો, આ બધા શબ્દોને આપણે જીઓસીમાં સમજીને આવેલા છે 11મા ધોરણમાં, પણ તે છતાં મેં તમને કીધું એમ જો તમારે ભૂલાઈ ગયું હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખવું, કારણ કે આગળ જઈને જે જી નીટના બધા MCQ છે એની અંદર એલાઇલિક, બેન્ઝાઇલિક, વિનાઇલિક આ બધા શબ્દોનું બહુ મહત્વ છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આવા બધા શબ્દોને જ નથી સમજી શકતા. તો 11મા ધોરણમાં કદાચ તમે આ બધું સારી રીતે ધ્યાન ન આપી શક્યા હોય કે યાદ ન હોય તો અહીંયા બરાબર ધ્યાન રાખો તો તમને પાયો પાકો થશે, મજબૂત થઈ જશે. ઓકે, તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એની અંદર આપણે જોયે પ્રમાણે હાઇડ્રોકાર્બન સંયોજનો હોય, આલ્કેન સંયોજનો હોય, એમાંના એક H નું વિસ્થાપન એક
हेलोजन परमाणु वडे करवामां आवे। सामान्य सूत्र बने CnH2n+1 × X। तो एनुं वर्गीकरण आल्काइल हेलाइड संयोजनो एटले आल्केनमां हेलोजन एक हाइड्रोजन उमेरीने हाइड्रोजननुं विस्थापन एक हेलोजन परमाणु वडे करी तो एनुं जे वर्गीकरण छे तो हेलोजन परमाणु जे कार्बन साथे जोडाया होय, हेलोजन परमाणु जे कार्बन साथे जोडाया होय, कार्बन केटला प्रकारना होय याद करो 11मा धोरणमां केटला प्रकारना कार्बन होय मित्रों? यस, 4 प्रकारना कार्बन होय। कया 4 प्रकारना कार्बन होय? कार्बनना प्रकार आ तमारुं रिविजन माटे लखुं छुं। प्राथमिक, द्वितीयक, तृतीयक अने चतुर्थक 4 प्रकारना कार्बन होय। प्राथमिक, द्वितीयक, तृतीयक अने चतुर्थक। तो एमांथी कया प्रकारना कार्बन साथे हेलोजन परमाणु जोडायो छे एने आधारे एनुं वर्गीकरण। जेम के प्राथमिक कार्बन साथे हेलोजन परमाणु जोडायो होय तो प्राथमिक हेलाइड कहेवाय। द्वितीयक कार्बन साथे हेलोजन परमाणु जोडायो होय तो एने द्वितीयक हेलाइड कहेवाय अने तृतीयक कार्बन साथे हेलोजन परमाणु जोडायो होय तो एने तृतीयक हेलाइड कहेवाय। मित्रों, चतुर्थक हेलाइड संयोजनो होता नथी। चतुर्थक हेलाइड संयोजनो केम न होय? याद करो, ये चतुर्थक हेलाइड, चतुर्थक कार्बन कोने कहेवाय? जेनी चारे बाजू कार्बन परमाणु होय एने चतुर्थक कहेवाय। तो एनी साथे तो हेलोजन जोड़ाई ज न शके। फरीथी चतुर्थक हेलाइड संयोजनो केम न होय? चतुर्थक कोने कहेवाय? जेनी जे कार्बन चारे बाजुथी बीजा अन्य 4 कार्बन साथे जोड़ायेलो होय तो पछी तो त्यां चतुर्थक हेलोजन आववानी कोई शक्यता नथी। एटले 3 ज प्रकार होय। हेलाइडना 3 प्रकार होय, प्राथमिक हेलाइड, द्वितीयक हेलाइड अने तृतीयक हेलाइड। ओके, तो प्राथमिक हेलाइड कोने कहेवाय? आपने व्याख्यामां तो समझा, प्राथमिक कार्बन साथे जोड़ायेलो होय तो प्राथमिक कार्बन कयो होय मित्रों? छेड़ा पर रहेलो कार्बन। सादी भाषामां वात करीए तो कोई कार्बन श्रृंखला होय लांबी तो एनो जे छेड़ा परनो कार्बन होय एनी साथे जो हेलोजन परमाणु जोड़ायो होय तो एने प्राथमिक हेलाइड कहेवाय। जेम के आपणे अहींया उदाहरण ले क्लोरोब्यूटेन, 1 क्लोरोब्यूटेन, तो आ कार्बन साथे के आ कार्बन साथे जो हेलोजन जोड़ायो होय, अहींया नथी जोड़ायो पण अहींया पण जो जोड़ायो होते तो प्राथमिक हेलोजन प्राथमिक कार्बन कहेवाय। एटले एने प्राथमिक आल्काइल हेलाइड कहेवाय। ए ज रीते द्वितीयक हेलाइड, द्वितीयक कार्बन एटले जे कार्बन बीजा 2 कार्बन साथे जोड़ायेलो होय एटले आ वच्चे रहेला जे कार्बन परमाणु छे, बराबर, आ बधा द्वितीयक कार्बन परमाणु छे। तो आ द्वितीयक कार्बन परमाणु साथे बंने बाजू कार्बन छे। द्वितीयक कार्बन परमाणु साथे ज्यारे कोई हेलोजन जोड़ायेलो होय परमाणु तो एने द्वितीयक हेलाइड कहेवाय। तृतीयक हेलाइड कोने कहेवाय? सिंपल, आ 2 थी समझी ज गया छो। एवो कार्बन परमाणु जेनी 3 बाजू शुं होय? अन्य कार्बन होय, बराबर। एवो कार्बन परमाणु जेनी 3 बाजू शुं होय? बीजा 3 कार्बन होय अने एनी साथे जो हेलोजन परमाणु जोड़ायो होय तो एने तृतीयक हेलाइड कहेवाय छे। मित्रों, तृतीयक हेलाइडनुं उदाहरण 11मा धोरणमां नामकरणमां पण શીખેલા છે। तृतीयक ब्यूटाइल हेलाइड मोस्ट इम्पोर्टન્ટ, हजू आपणे नामकरणमां શીખીશું। એટલે અહીંયા નામ લખતો નથી કારણ કે નામકરણ આની પછીનો વિભાગ છે। આ તો તમારી ઓળખાણ 11માં ભણી ગયા છો એટલે નામ બોલું છું। તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ, આ જે કાર્બન છે કેટલા હેલોજન સાથે, કેટલા કાર્બન સાથે છે? 1 2 3, એટલે આ તૃતીયક કાર્બન છે, એની સાથે Cl જોડાયેલો છે, તો આ તૃતીયક હેલાઇડ છે। ઓકે મિત્રો, હવે બીજા 2 હેલાઇડની વાત કરીએ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ। એને બાજુમાં એટલા માટે લખ્યા છે કે એનો તફાવત સમજવો બહુ જરૂરી છે, बराबर। એટલે તફાવત પણ તમને સ્પષ્ટ થાય। કાર્બન કાર્બન દ્વિબંધની તરત પછીના sp3 કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય। કાર્બન કાર્બન દ્વિબંધ તરત પછીના sp3 કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય, જેમ કે અહીંયા આપણે જોઈએ CH2 ડબલ બંધ CH, CH2Cl, રેડ પેનથી લખો એટલે ખબર પડે। તો આ દ્વિબંધ ધરાવતા જે કાર્બન છે એની પછીનો કાર્બન અને આનું સંકરણ કયું છે? sp3। तो एनी साथे आ हेलोजन परमाणु जोड़ायेलो छे એટલે आ एलाइलिक कहेवाय। अहींया चेक करिए एलाइलिक। ओके, तो अहींया तमे जो आ जे हेलोजन परमाणु छे कई जग्याए जोड़ायो छे? तो आ 2 sp2 कार्बन एनी पछीनो तरत आ कयो छे? sp3 कार्बन धरावतो, એટલે દ્વિબંધની બાજુમાં રહેલો જે કાર્બન છે sp3 કાર્બન એની સાથે આ हेलोजन जोड़ायेलो छे એટલે आ एलाइलिक हेलाइड है। ओके, हवे बेन्जाइलिक हेलाइड, तो शब्द आनी अंदर खास ध्यान आपो। बेन्जाइलिक एटले बेन्जीन चक्र, एटले एरोमेटिक। बेन्जीन चक्र एटले
એરોમેટિક વલય, તો એરોમેટિક વલયની તરત પછીના sp3 કાર્બન સાથે એરોમેટિક વલય બેન્ઝીન ચક્ર જોઈએ મિત્રો, તો બેન્ઝીન ચક્રમાં દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય છે, દરેક કાર્બન પરમાણુ સાથે દ્વિબંધ જોડાયેલો હોય છે, તો આપણને ખ્યાલ જ છે। તો એ કાર્બન સાથે નહીં, બેન્ઝીન ચક્રના કાર્બન નહીં, તરત પછીના, આ શબ્દનું મહત્વ સમજો, તરત પછીના, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ એમ કે બેન્ઝાઇલિક હેલાઇડ એટલે બેન્ઝીન સાથે જોડાયેલો હોય, જેમ કે આ, તો આ બેન્ઝાઇલિક હેલાઇડ નથી, આ બેન્ઝાઇલિક હેલાઇડ નથી। શું છે વ્યાખ્યા? એરોમેટિક વલયની તરત પછીના sp3 કાર્બન, એટલે એરોમેટિક વલય છે, આ એરોમેટિક વલયનો કાર્બન, એની પછીનો આ sp3 કાર્બન, ઓકે, એની પછીનો sp3 કાર્બન અને એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે, એટલે આને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ। ઓકે મિત્રો, જો આવું તમે સમજતા હોય તો આ ખોટું છે। બેન્ઝીન ના કાર્બન સાથે જોડાયેલો હેલોજનને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાતું નથી। એરોમેટિક વલયના કાર્બન સાથે સીધો હેલોજન જોડાયેલો હોય તો એને હેલો એરિન કહેવાય મિત્રો, એને હેલો એરિન કહેવાય, એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય નહીં। આ કન્સેપ્ટ એટલો બધો અગત્યનો છે કે જ્યારે આગળ સ્ટાન્ડર્ડ એમસીક્યુ લેવલ 2 લેવલ 3 ના એમસીક્યુ આવે છે ત્યારે વિદ્યાર્થીને એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ જ ખ્યાલ આવતો નથી ઘણા બધાને। બીજું, અહીંયા પણ મિત્રો ડબલ બંધ પછી આ વ્યાખ્યાનું અહીંયા બી પાલન થતું એવું લાગે, એટલે ઘણા કન્ફ્યુઝ થાય કે સર બેન્ઝાઇલિક કે એલાઇલિક કહેવાય કે નહીં, કારણ કે સી ડબલ બંધ સી ની તરત પછીના, તો એ વ્યાખ્યાનું અહીંયા પણ પાલન થાય છે, બરાબર। અહીંયા પણ સી ડબલ બંધ સી પછીના કાર્બન ના તરત પછીના કાર્બન સાથે હેલોજન છે, પણ મિત્રો જો એરોમેટિક વલય હશે ને તો આપણે એને બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું, બરાબર। જો એરોમેટિક વલય નહીં હોય તો એને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું। એરોમેટિક વલય હશે તો બેન્ઝાઇલિક, એરોમેટિક વલય નહીં હોય, ધારો કે અહીંયા જો આ કાઢી નાખું, ઓકે, તો હવે આ એલાઇલિક હેલાઇડ છે કે બેન્ઝાઇલિક હેલાઇડ છે? તો આ થઈ ગયો એલાઇલિક હેલાઇડ, ધ્યાન રાખજો। પણ જો બેન્ઝીન ચક્ર હશે, એરોમેટિક વલય હશે તો એ કહેવાશે બેન્ઝાઇલિક હેલાઇડ, ત્યારે એને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું નહીં। ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જે બેન્ઝાઇલિક હેલાઇડ છે એ પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હોઈ શકે, બરાબર। હવે હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો હોય? તો અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે, એટલે આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ છે। કેવો છે? પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ। આ જે કાર્બન છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ। હવે જો આપણે આ જે બે H છે, જોજો ધ્યાનથી, બે H, એ બે H ની જગ્યાએ R ડેશ અને R ડબલ ડેશ લખી દઈએ, બરાબર। આ જે H છે, બે H છે એની જગ્યાએ R ડેશ અને R ડબલ ડેશ લખી દઈએ। હવે R ડેશ બરાબર CH3, એટલે કે અહીંયા CH3 હોય અને અહીંયા H હોય, અહીંયા CH3 હોય, અને તો આ એક કાર્બન થયો અને આ બીજો કાર્બન થયો, અહીંયા H હોય તો એ દ્વિતીયક બની ગયો, કારણ કે આ કાર્બન, આ CH3 અને કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે, અહીંયા તો H છે, એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય। અને જો R ડેશ અને R ડબલ ડેશ બંને જગ્યાએ CH3 હોય, R ડેશ અને R ડબલ ડેશ બંને જગ્યાએ CH3 હોય, તો આ કાર્બન 1 2 અને 3 કાર્બન સાથે એવા સંજોગોમાં જોડાયેલો હોય, એટલે એને આપણે કહીએ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ। ઓકે મિત્રો, તો આપણે આ sp3CX બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ કર્યું। લખી લો આટલું। તો મિત્રો હવે આપણે sp2CX બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ શીખીએ। અહીંયા sp3CX બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ શીખેલા। હવે sp2 એક જ બોર્ડ પર બે સાથે રાખું છું, એટલે તમને કમ્પેરિઝન કરીને વધારે સારી રીતે ખ્યાલ આવી શકે। ઓકે, sp2CX બંધ ધરાવતા સંયોજનો, sp2 સંકરણ કોનું હોય? તો કાર્બન C ડબલ બંધ C હોય, તો આ જે દ્વિબંધ ધરાવતો કાર્બન છે એનું સંકરણ કયું હોય મિત્રો? sp2, બરાબર। એટલે પહેલા તો આપણે એ બેઝ ક્લિયર હોવો જોઈએ કે sp2 સંકરણ વાળો કાર્બન એટલે કયો કાર્બન? તો કે દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવતો કાર્બન કહેવાય। અહીંયા હેલોજન પરમાણુ જે કાર્બન સાથે બધે જોડાયો છે જોઈ લો, એ સિંગલ બોન્ડ, બધી બાજુ સિંગલ બોન્ડ રચે છે। સિંગલ બોન્ડ એટલે sp3 સંકરણ, અહીંયા sp2 સંકરણ એટલે સૌપ્રથમ કાર્બન, જે કાર્બન sp2 હશે તે કેવો હશે? દ્વિબંધ ધરાવતો કાર્બન હશે। ઓકે, તો આ બેઝિક ક્લિયર થઈ ગયું। હવે એને આધારે બે પ્રકાર છે, વિનાઇલિક હેલાઇડ સંયોજનો
અને એરાઇલ હેલાઇડ સંયોજનો. કયા કયા મિત્રો? વિનાઇલિક હેલાઇડ સંયોજનો અને એરાઇલ હેલાઇડ સંયોજનો. આની જેવું જ છે પણ ડિફરન્સ છે. શું? તો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બનના sp2 સંકૃત કાર્બન સાથે X પરમાણુ જોડાય. મિત્રો આનો ને આનો તફાવત પણ બહુ અગત્યનો છે, ઘણા ગૂંચવાય છે. અહીંયા શું લખ્યું છે? કાર્બન ડબલ બોન્ડ કાર્બન રિબંધની તરત પછીના sp3 કાર્બન, એટલે તરત પછીના જ્યારે અહીંયા શું છે? કાર્બન ડબલ બોન્ડ કાર્બન નો sp2 કાર્બન, પછી ખસવાનું નથી. જે ડબલ બંધ ધરાવતો જે કાર્બન છે એની સાથે કોણ જોડાયેલો છે? હેલોજન જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. તો આ વિનાઇલિક હેલાઇડ છે. દાખલા તરીકે આપણે એમ લઈએ CH2 ડબલ બોન્ડ CHCl, તો આ વિનાઇલ ક્લોરાઇડ સંયોજન કહેવાય. કયું? વિનાઇલ ક્લોરાઇડ, જે પોલી વિનાઇલ ક્લોરાઇડ બનાવવા માટે ખૂબ જ જાણીતું છે. CH2 ડબલ બોન્ડ CHCl, તો આ કયું સંયોજન કહેવાય? વિનાઇલ સાયનાઇડ. કયું? વિનાઇલ સાયનાઇડ સંયોજન કહેવાય. જે પોલીએક્રિલોનાઇટ્રેટ પોલિમરની બનાવટમાં આ જે પ્રકારના વિનાઇલિક હેલાઇડ સંયોજનો છે તો વિનાઇલિક સંયોજનો છે ખૂબ જ કામના છે. ઓકે, તો મિત્રો આ ચોપડીમાં આ જે સંયોજન છે તે જ આ છે, પણ એને આપણે જાણીએ છીએ રેખીય બંધન છે. રેખીય બંધનમાં બે કાર્બન બતાવો હોય તો આ રીતે થશે, આ ડબલ બોન્ડ અને એની સાથે આ જે કાર્બન છે એની સાથે હેલોજન. તો એ અહીંયા આ રીતે બે સરખા જ છે, એટલે ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલું છે. આ 1, 2 ને 3 ઉદાહરણ નથી, આ બે સરખા જ છે. બરાબર? ઓકે. એવી જ રીતે ચક્રીય બંધારણમાં જવું હોય તો આ કાર્બન કયા પ્રકારનું છે? ઓકે, આ કાર્બન સાથે દ્વિબંધ છે, દ્વિબંધ સાથે હેલોજન, પર દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જ હેલોજન જોડાયેલો છે, એટલે આ કયો છે? વિનાઇલિક હેલાઇડ છે. ઓકે, હવે એરાઇલ હેલાઇડ સંયોજનમાં આવી જઈએ તો એરાઇલ હેલાઇડ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે X પરમાણુ જોડાય. ચાલો, એરાઇલ હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ, આ બેનો હમણાં પણ આગળ વાત કરી. એરાઇલ હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડમાં પણ શું છે? એરોમેટિક વલય, પણ શું લખ્યું છે? એરોમેટિક વલયની તરત પછીના sp3 કાર્બન સાથે. અહીંયા શું લખ્યું છે? એરોમેટિક વલયના જ sp2 સંકૃત કાર્બન સાથે. બેમાં બહુ ફેર છે મિત્રો. અહીંયા તમે ઉદાહરણ જો, બેન્ઝીન ચક્ર પછી એક કાર્બન છે અને પછી એની સાથે હેલોજન જોડાયો છે. જ્યારે અહીંયા હેલોજન જે બેન્ઝીન ચક્રનો જે કાર્બન છે એની સાથે જ જોડાયેલો છે. ઓકે, અને બેન્ઝીન ચક્રમાં રહેલા બધા જ કાર્બન કેવા હોય છે? sp2 સંકૃત કાર્બન હોય છે. એટલે એરાઇલ હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ અલગ છે, વિનાઇલિક હેલાઇડ અને એલાઇલિક હેલાઇડ અલગ છે. ઓકે મિત્રો, આમ તફાવત નાનો અમથો છે પણ બરાબર ધ્યાન રાખવા જેવો છે. મેં તમને કીધું એમ ઘણીવાર MCQ પૂરતી સમજણ ન હોવાને કારણે ખોટા પડી જાય છે, તો ધ્યાન રાખજો. લખી લો આટલું. તો મિત્રો આપણે વર્ગીકરણ તો શીખી લીધું સૈદ્ધાંતિક રીતે. હવે થોડીક પ્રેક્ટિસ કરીએ જેથી આપણને વાસ્તવિક ખ્યાલ આવે કે શું આપણે સમજ્યા છે કે નહીં. ઓકે, તો પ્રેક્ટિસ કરતા પહેલા, થોડાક ઉદાહરણ આપતા પહેલા હું તમને શોર્ટ મેથડ એક આપણે ડિસ્કસ કરી લઈએ અને પછી અહીંયા એપ્લાય કરીએ કે ભાઈ શોર્ટ રેટ કેવી રીતે લાગુ પડી શકે, કેવી રીતે આપણે જલ્દી એક્ઝામમાં MCQ હોય તો જવાબ આપી શકીએ. ઓકે, તો ફરીથી આપણે જે શીખ્યા ટૂંકમાં, હવે એકદમ ફાસ્ટ ઝડપી રિવિઝન માટે જે લાંબી થિયરી શીખ્યાને ટૂંકમાં લઈએ તો sp3 કાર્બન CX બંધ, sp2 CX બંધ. તો sp3 માં આલ્કાઇલ, એલાઇલ, બેન્ઝાઇલ, sp2 માં વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ. આલ્કાઇલમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એલાઇલિકમાં અત્યારે એની અંદર પણ પ્રાથમિક દ્વિતીયક હોઈ શકે, પણ અત્યારે આપણે ખાલી એલાઇલિક લઈએ. બેન્ઝાઇલિકમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આવું વર્ગીકરણ આપણે સમજ્યા. પછી વિનાઇલિક હોય અને એરાઇલ હેલાઇડ હોય. એલાઇલિક અને વિનાઇલિકમાં શું ફેર હોય? પાછું એકવાર યાદ કરી લઈએ. ડબલ બંધની તરત પછીના કાર્બન સાથે હેલોજન sp3 સંકરણ ધરાવતા. ઓકે, અને અહીંયા ડબલ બંધ પછીની ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે સીધો હેલોજન જોડાયેલો હોય. અને એરાઇલ હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં શું હોય? બેન્ઝાઇલિક હેલાઇડમાં બેન્ઝીનની તરત પછીના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન હોય. એરાઇલ હેલાઇડમાં સીધો જ બેન્ઝીન ચક્ર સાથે હેલોજન જોડાયેલો હોય. ઓકે, તો આ સમજી લીધું. હવે સીધી રીતે છે જ્યારે આપણે અહીંયા શીખીશું ત્યારે જો ઝડપી મેથડ અનુસરવી હોય તો આપણે હેલોજન ધરાવતો જે કાર્બન છે
એ જો 2H ધરાવતો હોય, 2H ધરાવતો હોય તો મિત્રો શું થશે, આ બાજુ તો હેલોજન પરમાણુ હોય, હવે એની 3 સંયોજકતા વપરાઈ ગઈ, 2H સાથે એક હેલોજન સાથે, એટલે હવે એ કેટલા કાર્બન સાથે જોડાયેલો હશે, એક જ કાર્બન સાથે જોડાયેલો હશે, એટલે 2H હોય તો એ પ્રાથમિક કાર્બન હોય. એવી રીતે જો 1H હોય, CH 1H સાથે જોડાયેલો, તો એનો અર્થ કે એની બંને બાજુ કાર્બન છે, અને બંને બાજુ કાર્બન છે તો એ કયો બની ગયો, દ્વિતીયક થઈ ગયો, આ પ્રાથમિક થઈ ગયો. ઓકે, અને H નો હોય, H નો હોય એટલે કે CX, H નથી એટલે 4 સંયોજકતા સંતોષે તો બધી બાજુ કાર્બન 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 છે, તો આ શું થઈ ગયું, તૃતીયક થઈ ગયું. તો આ જ રીતે આપણે હાઇડ્રોજનની સંખ્યાને આધારે હવે આપણે થિયરીને ભૂલી જાય, જો 2H હોય તો પ્રાથમિક હેલોજન ધરાવતા કાર્બન સાથે, 1H હોય તો દ્વિતીયક, અને 3H અને 2H હોય તો પ્રાથમિક, 1H હોય તો દ્વિતીયક, અને એક પણ H નો જોડાયેલો હોય તો તૃતીયક. અને એ જ સેમ મેથડ આપણે બેન્ઝાઇલિકમાં વાપરીશું. બેન્ઝાઇલિકમાં શરત એ જ છે, પ્રાથમિક હાઇડ્રોજન 2H, દ્વિતીયક હાઇડ્રોજન 1H, તૃતીયકમાં હાઇડ્રોજન નથી હોતા, કાર્બન સાથે હાઇડ્રોજન નથી હોતા, પણ આની વધારાની શરત શું છે, બેન્ઝીન ચક્ર ઉપરાંત, એટલે બેન્ઝીન ચક્ર હોવું જોઈએ પાછું હેલોજન ધરાવતા કાર્બન સાથે, બરાબર, હેલોજન ધરાવતા કાર્બન સાથે બેન્ઝીન ચક્રનો કાર્બન જોડાયેલો હોવો જોઈએ. ઓકે, ચાલો, તો આ આપણે ટૂંકમાં સમજી લીધું. હવે આપણે પ્રેક્ટિસ કરી, આપણી પાસે કેટલાક ઉદાહરણ છે. સ્વાધ્યાય 10.1માં મિત્રો ઉદાહરણ આપેલા છે, એટલે આપણે આની સાથે આપણે એક પ્રશ્ન પણ પૂરો થાય. એમાં નામકરણ કરવાનું પણ કીધું છે અને વર્ગીકરણ કરવાનું પણ કીધું છે, પણ આપણે અત્યારે માત્ર વર્ગીકરણ ચાલેલું છે, એટલે અત્યારે વર્ગીકરણ સમજીએ, આની પછીના પીરિયડમાં આપણે એને નામકરણને સમજીશું. ઓકે, ચાલો, તો પહેલું સંયોજન આપણે લઈએ, CH3 twice CH, CHCl CH3. તો મિત્રો પહેલા લાંબી રીત અને પછી ટૂંકી રીત. લાંબી રીત કરવી હોય તો આ CH3, આ જે CH છે, આ C, બરાબર, અહીંયા એની સાથે એક CH3 છે અને આ બીજો CH3 છે, બંધારણ બનાવો. ત્યાર પછી એની પછીના જે કાર્બન છે એની સાથે Cl છે અને એની સાથે CH3 છે. ઓકે, આ રીત થોડીક લાંબી થઈ, પછી ટૂંકી રીતની પણ વાત કરીએ. હવે આ જે Cl ધરાવતો કાર્બન છે એ 1 અને 2 કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, હેલોજન ધરાવતો કાર્બન 2 સાથે, અને બંને અહીંયા sp3 કાર્બન છે, એટલે આપણો sp3 કાર્બનમાં આવશે, અને 2 કાર્બન સાથે જોડાયેલો છે, 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કયા ઉદાહરણમાં આવશે, દ્વિતીયક આવશે. ઓકે, હવે શોર્ટ રીત એપ્લાય કરવી હોય મિત્રો, લાંબી રીત જવા દે, ટૂંકી રીત એપ્લાય કરવી હોય જો, તો હેલોજન ધરાવતો કાર્બન, એટલે હેલોજન ધરાવતો કાર્બન એટલે આ હેલોજન ધરાવતો કાર્બન છે, એની સાથે એક H, તો આ કેટલા H છે, 1H, માટે દ્વિતીયક. તો આપણે ફાસ્ટ જવાબ આપી શકીએ, આપણે આખું બંધારણ જોવાની જરૂર નથી, આપણે માત્ર શેની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જે હેલોજન ધરાવતો કાર્બન છે તે. ઓકે, CH3 અહીંયા પણ ફરી પાછી હજુ એક પ્રેક્ટિસમાં હું તમને લાંબી રીત અને ટૂંકી રીત કરાવું, પછી આપણે ટૂંકી રીતે જ જઈશું. તો CH3 CH3 CH2 CH2 CH મિત્રો અહીંયા જે કાઉન્સમાં લખેલું હોય ને એને નીચે લઈ લેવાનું, તો નીચે આ CH, એની સાથે કાઉન્સમાં C2H5 છે એટલે નીચે, અને Cl. ઓકે, લાંબી રીતે જોઈએ તો ફરીથી આ જે હેલોજન ધરાવતો કાર્બન છે કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, તો એક કાર્બન અને આ બીજો કાર્બન, એટલે આ પણ કયા પ્રકારનો છે, દ્વિતીયક પ્રકારનો છે. હવે શોર્ટ મેથડથી આપણે જોઈએ તો હેલોજન ધરાવતા કાર્બનને ઓળખો, હેલોજન ધરાવતો કાર્બન આ કાર્બન છે, અને એ કાર્બન સાથે કેટલા H છે, 1H છે. ઓકે, 1H છે, માટે જવાબ તમારો કયો આવ્યો, દ્વિતીયક આવ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે પરીક્ષામાં ઝડપી પણ ઓળખી શકીએ. ચાલો ત્રીજામાં પ્રેક્ટિસ કરીએ. હેલોજન ધરાવતા ગમે એટલું લાંબુ સમીકરણ આપ્યું મિત્રો, ગભરાવ નહીં, આપણે આ બધું જોઈને ગભરાઈ જઈએ. આપણે માત્ર સૌ પ્રથમ શું શોધવાનો છે, હેલોજન ધરાવતો કાર્બન. તો આ હેલોજન પરમાણુ આયોડિન છે એ ધરાવતો કાર્બન છે આ. ઓકે, આ કાર્બન પરમાણુ સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે, 2 હાઇડ્રોજન. ઓકે, 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન માટે કયા પ્રકારનો થયો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. ઓકે, આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હતો, અને આપણે જે પહેલો શોધ્યો એ પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હતો. ઓકે મિત્રો, ચાલો હવે ચોથા પર જઈએ. CH3 thrice C, CH2 CH Br C6H5. ઓકે,
तो हेलोजन धरावतो कार्बन आ छे हेलोजन એટલે આપણો મેઇન કાર્બન થઈ ગયો। ओके, હવે એની બંને બાજુ જોવાનું, આ બાજુ પણ એક કાર્બન છે અને આ બાજુ જોઈએ મિત્રો C6H5 એટલે બેન્ઝીન છે। શું છે? બેન્ઝીન છે। હવે બેન્ઝીન સાથે આ બીઆર અહીંયા જોજો, ખાસ સમજવાનું છે કે આ બીઆર કોની સાથે છે? આ બીઆર આ કાર્બન સાથે, આ બીઆર આ કાર્બન સાથે અને આ કાર્બન સાથે છે એટલે બેન્ઝીન પછીના કાર્બન સાથે હાઇડ્રોજન છે। અહીંયા ઘણા મિત્રો પેલા ક્રમમાં જોઈ લે કે બેન્ઝીન આ બ્રોમિન પછી બેન્ઝીન એટલે બેન્ઝીન X એ સીધો બેન્ઝીન સાથે જોડાયેલો। મિત્રો એવું નહીં, અહીંયા જો આ જે બીઆર છે એ આ કાર્બન સાથે છે એટલે બેન્ઝીન ઉપરાંત આ કાર્બન સાથે બેન્ઝીન ઉપરાંત એક હાઇડ્રોજન છે। બેન્ઝીન ચક્ર તો છે જ, બેન્ઝીન ચક્ર છે પ્લસ એક હાઇડ્રોજન છે। તો આ કયો થઈ ગયો? બેન્ઝાઇલિક થઈ ગયો। ઓકે, બેન્ઝીન પછીનો છે, સીધો બેન્ઝીન સાથે નથી જોડાયેલો એટલે બેન્ઝાઇલિક છે અને એક હાઇડ્રોજન જોડાયેલો છે, એક હાઇડ્રોજન વત્તા 1 હાઇડ્રોજન માટે કયા પ્રકારનો થઈ ગયો? દ્વિતીયક બેન્ઝાઇલિક। જવાબ આપનો આવ્યો માટે આ થઈ ગયું દ્વિતીયક બેન્ઝાઇલિક। ओके मित्रों, आ रीते तमे जो हूँ बधु कराई दईश तो तमे पछी प्रेक्टिस नहीं करी सको, तमने नहीं खबर पड़े। एटले प्रश्न नंबर 5 उदाहरण 5, 6, 7 ए 100 प्रयत्न जाते रीते प्रेक्टिस करो। न समझाय तो डाउट सेशन में पूछो। ओके, हवे आपणे 8, 9 और 10 में जईए। तो 8मा नी वात करीए मित्रों, फरीथी आपणे आवी जाय हेलोजन परमाणु धरावतो कार्बन ओळखो। आ बाजुनो कार्बन, आ जे कार्बन छे ए हेलोजन परमाणु साथे जोड़ायेलो छे। हवे आ कार्बन सीधो द्विबंध साथे छे। आ जो आ कार्बन सीधो ज द्विबंध धरावता कार्बन साथे छे, सीधो ज द्विबंध धरावता कार्बन साथे जोड़ायेलो होय, सीधो ज हेलोजन धरावतो कार्बन सीधो द्विबंध साथे छे। ओके, सीधो द्विबंध साथे छे એટલે આ કયા પ્રકારનો કહેવાશે? કયો કહેવાશે? વિનાઇલિક હેલાઇડ। કયો કહેવાશે? વિનાઇલિક હેલાઇડ। ओके, ચાલો એની પછીના ઉદાહરણમાં આવી જાય મિત્રો। તો હવે ફરીથી અહીંયા બીઆર છે, હેલોજન પરમાણુ છે, હેલોજન પરમાણુ ધરાવતો આ કાર્બન છે, આ હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન છે અને એના એક કાર્બન પછી ડબલ બોન્ડ છે, એક પછી ડબલ બોન્ડ એટલે અહીંયા આવી જાવ, જો આ હેલોજન ધરાવતો કાર્બન અને એના એક પછીના કાર્બન સાથે ડબલ બોન્ડ એટલે ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે અહીંયા મિત્રો ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે એની પછી એક sp3 સંકરણ ધરાવતો કાર્બન છે અને એની સાથે બીઆર જોડાયેલો છે। ડબલ બોન્ડ પછીના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એટલે આ તમારો થઈ ગયો એલાઇલિક। ओके, एलाइलिक हेलाइड થઈ ગયો મિત્રો। જો આ રીતે બરાબર ધ્યાનથી શીખવાડ્યું એ રીતે જોવાનું છે। ओके, ત્યાર પછી હવે આવી જઈએ તો મિત્રો આ લખ્યું છે PCl, આને શું વાંચવાનું? તો પેરાક્લોરો આવું લખ્યું છે PCl C6H4। પહેલા આના બંધારણને સમજીએ તો C6H4 મેઇન છે એની અંદર, C6H4 એટલે બેન્ઝીનનું સૂત્ર થાય, C6H6 એટલે બેન્ઝીન। મિત્રો થોડોક બેન્ઝીન વ્યવસ્થિત અહીંયા દોડવામાં તમને નહીં લાગે કારણ કે હાથ સ્લીપ થાય છે, કંઈ વાંધો નહીં, ચલાવી લેજો થોડુંક। તો આની અંદરથી 2H જાય, 2 C6H4 છે એટલે 2H જાય, એમાં એક Cl જોડાય અને બીજો આ બાજુ CH2 CH3 twice એટલે એનો અર્થ એવો થાય કે એક Cl જોડાયેલો છે અને બીજા એક H સાથે આ લાંબુ જોડાયેલું છે CH2 CH3 twice। ओके, तो હવે અહીંયા શું દેખાય છે આપણને કે આ જે Cl છે એ સીધો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે। આ જે Cl છે મિત્રો પેરા કીધું છે એટલે સામે। ओके, પેરા કીધું છે, પેરા એટલે સામેની પોઝિશન, સામેની પોઝિશન પેરા એટલે આ જે જોડાયેલું છે અહીંયા CH2 CH3 twice। ओके, પણ આ જે Cl છે સીધો બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો છે, સીધો બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો હોય એટલે એને કહેવાય એરાઇલ હેલાઇડ। એટલે આ જે ઉદાહરણ છે તે શેનું છે? એરાઇલ હેલાઇડનું ઉદાહરણ છે મિત્રો। શેનું ઉદાહરણ છે? એરાઇલ હેલાઇડ। ઓકે, તો મિત્રો અહીંયા આપણે વિનાઇલિક, એલાઇલિક અને એરાઇલ હેલાઇડના પણ એક એક ઉદાહરણ લઈ લીધા।
તો લગભગ બધા જ પ્રકારની સમજૂતી પણ આવી ગઈ, સાથે શોર્ટ રીત પણ આવી ગઈ, ચોપડીની મૂળ રીત પણ આવી ગઈ. તો હવે તમે જાતે 11 અને 12 નંબરના જે ઉદાહરણ આપ્યા છે એને પ્રેક્ટિસ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આજે આટલું રાખીએ.